ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો આજે? આજે કાલે અષાઢી બીજ છે તો એના માટેની સુખડીની તૈયારી કરીએ છીએ. એના માટે મેં આ 1 વાટકી 1.5 વાટકી ઘી લીધું છે અને 2 વાટકી લોટ અને એ જ 2 વાટકી ગોળ લેવાનો. હવે ગેસ ચાલુ કરીએ. ઘી ગરમ થાય એટલે એનામાં લોટ નાખવાનો 2 વાટકી. બીજી વાટકી ઘઉંનો ઝીણો કકરો લોટ, ઘઉંનો લેવાનો, કકરો લોટ નહીં લેવાનો. રોટલી બને નોર્મલ એવો જ લોટ લેવાનો. બ્રાઉન કલર ના થાય ને ત્યાં લગીને શેકવાનું. અને હવે ધીરા ગેસે શેકાય છે. હવે હમણાં જ વ્હાઈટ કલર છે. 15 મિનિટ રહી, 15-10 મિનિટ જેવું થશે આટલું આને શેકાવતા ધીરા ગેસે. સુખડીનો હવે થોડો થોડો કલર બદલાવા લાગ્યો છે. જ્યારે પ્રોપર શેકાઈ જશે ને ત્યારે ઘી છૂટું પડશે અંદરથી. થોડી વાર છે. પ્રોપર થઈ ગયું છે, શેકાઈ ગયો છે લોટ. હવે આપણે તેમાં ગેસ બંધ કરી નાખવાનો. ગોળ નાખી દેવાનો. 2 વાટકી કર્યું છે ને આપણે. ગેસની ફ્લેમ બંધ જ છે. તો હવે પ્રોપર ગોળ અંદર કઢાઈ ગરમ હોય, ઘી ગરમ હોય ને એટલે બધું લોટ શેકેલો હોય ને એટલે ગોળ ગળી જાય અંદર આપણો. હવે એને આપણે ઘીવાળી ડીશમાં, કિડની છે ને એટલે અમારે પ્રસાદ ધરાવો ને એટલે આનામાં મારે દૂધ નહીં નાખવાનું. દૂધ નાખ્યા વગર પણ એકદમ મસ્ત થશે આ સુખડી. હવે આપણે 1 વાટકીની મદદથી કે ગમે તેનાથી મસ્ત લીસી લીસી કરીને કાપા પાડી દેવાના. અને તરત ને તરત નહીં ઉખડવાની, અડધો કલાક સેટ થવા દેવાની. જો આપણી હવે સેટ થઈ ગઈ છે. હવે આપણે એના તમને જોઈએ એવા સરસ કાપા પાડી લેવાના. નાના મોટા એ બધા તમારા હિસાબે. હવે આને આપણે ઠરવા દઈશું. થઈ ગઈ છે. આપણે હવે એને કાઢી લઈશું.
જો કેટલા સરસ પીસ થયા છે. એને થોડી વાર ઠંડા પડવા દે ને તો મસ્ત ઉખડે. છે ને દૂધ વગર બી સરસ. વરસાદનો છે એટલે ચખાશે નહીં.